આગામી તારીખ 26 એપ્રિલના રોજ ગુજરાતભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારતા ચૂંટણીની જમજમાટ શક્યતા દેખાઈ રહી છે. આ ચૂંટણીને ધ્યાને લઈ રાજપીપળા ખાતે ભાજપ કાર્યાલય કમલમમાં જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ભીમરાવ, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દેશમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આવનારી ચૂંટણીમાં સંકલિત રીતે કાર્યક્રમોની અપીલ કરી હતી. આ બેઠકમાં કાર્યક્રમોને સંદેશ આપવામાં આવ્યો છે કે કાર્યકર્તા પોતાના વિસ્તાર સુધી પહોંચીને જનસંપર્ક વધારશે અને ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે પૂરજોશમાં સાથે જ નર્મદા જિલ્લામાં ભાજપનો પ્રભુત્વ લેવા માટે જૂથતા અને સંગઠનની શક્તિ સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય વાતાવરણ બન્યું છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનશે.